રાહુલ ગાંધીએ 1 મહિનાની અંદર પરમધર્મ સંસદ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો તેમને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત જાહેર કરવામાં આવશે. શંકરાચાર્યએ રાહુલને 1 મહિનાનો સમય આપ્યો, નહીંતર હિન્દુ ધર્મમાંથી બાકાત જાહેર કરાશે. રવિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ ખાતે આયોજિત ધર્મ સંસદ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમના એક નિવેદન અંગે એવું કહેવામાં આવ્યું છે કે આ નિવેદનથી દુઃખ થયું. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના સત્તાવાર હેન્ડલ પરથી એક વિડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું હતું, રાહુલ ગાંધીએ 1 મહિનાની અંદર પરમધર્મ સંસદ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો તેમને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ધર્મ સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનની ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા મનુસ્મૃતિ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ લોકસભામાં હાથરસ ગેંગરેપની ઘટનાનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગેંગરેપ કરનારા બહાર ફરે છે અને છોકરીનો પરિવાર ઘરમાં બંધ છે. છોકરીનો પરિવાર બહાર જઈ શકતો નથી કારણ કે ગુનેગારો તેમને ધમકી આપે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે બંધારણમાં ક્યાં લખ્યું છે કે જે બળાત્કાર કરે છે તે બહાર ફરે અને જેની પર બળાત્કાર થયો છે તેણે ઘરે રહેવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તમારા પુસ્તક મનુસ્મૃતિમાં લખાયેલું હશે પણ બંધારણમાં લખાયેલું નથી. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ધર્માસદ વિકાસ પાર્ટીએ નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો. આ અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિયો ક્લિપમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એવું નિવેદન આપતા બતાવવામાં આવી રહ્યા છે કે મનુસ્મૃતિ બળાત્કારીઓનું રક્ષણ કરે છે. આનાથી કરોડો શ્રદ્ધાળુઓને ખૂબ દુઃખ થયું છે જેઓ મનુસ્મૃતિને પવિત્ર ગ્રંથ માને છે. તેમના વતી ધર્માસદ વિકાસ પાર્ટીએ નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો છે. પરમ સંસદ 1008 રાહુલ ગાંધીના આ નિવેદનની સખત નિંદા કરે છે અને પોતાના ઇરાદાઓની સ્પષ્ટતા કરવા અથવા ક્ષમા માંગવાની માંગ કરે છે. તેમણે 1 મહિનાની અંદર એ પણ સમજાવવું જોઈએ કે હિન્દુ ધર્મની ટીકા કરવા બદલ તેમને આ આધાર પર હિન્દુ ધર્મમાંથી કેમ હાંકી કાઢવા જોઈએ નહીં. શંકરાચાર્યએ કહ્યું કે જો રાહુલ ગાંધી 1 મહિનાની અંદર પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો તેમને હિન્દુ ધર્મમાંથી હાંકી કાઢવામાં આવશે.